સમાચારમાં હવે વાત પોલીસ તોડકાંડની કરીએ। જૂનાગઢ પોલીસ તોડકાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મુખ્ય આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એટીએસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને આજે રજૂ કરશે। રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે। તો અમદાવાદથી તરલ ભટ્ટ ઝડપાયો હતો। જો કે આટલા સમય ફરાર તરલ ભટ્ટ અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો, જેને શોધવા માટે અલગ અલગ ટીમ પણ પોલીસની બનાવવામાં આવી હતી। તરલ ભટ્ટ આખરે ઝડપાઈ ગયો છે, જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સમગ્ર તોડકાંડનો મુખ્ય આરોપી તરલ ભટ્ટ, જેને આજે કોર્ટમાં રજૂ કરાશે। એટીએસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે। પોલીસ તોડકાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં મુખ્ય આરોપી તરલ ભટ્ટનું નામ પીઆઈ તરલ ભટ્ટનું નામ સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તરલ ભટ્ટ જે ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવામાં આવ્યો ગઈકાલે, હવે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં રિમાન્ડની માંગ કરવામાં આવશે। જો કે સમગ્ર કૌભાંડ અન્ય રાજ્ય સાથે સંકળાયેલું હોય તેવી પણ કેટલીક વિગતો સામે આવી છે, તેના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ કેટલાક મોટા માથાના નામ પણ તપાસ દરમિયાન ખુલે તો નવાઈ નહીં, એવી પણ શંકાઓ છે કે અનેક બીજા પોલીસ અધિકારીઓ પણ આ સમગ્ર કાંડમાં સામેલ હોઈ શકે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાયા છે। કેતન, આજે તોડકાંડનો મુખ્ય આરોપી તરલ ભટ્ટને રજૂ કરવામાં આવશે કોર્ટમાં। ચોક્કસ કે જે રીતે તરુણ ભટ્ટની ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી, આજે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તે રજૂ કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે અત્યારના જે રીતે સેશન્સ કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે અને અત્યારના પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને તરલ ભટ્ટના રિમાન્ડની માંગણી સાથે એટીએસની ટીમ દ્વારા છે તેને રજૂ કરવામાં આવશે। તરલ ભટ્ટ દ્વારા બેંક એકાઉન્ટની વિગતો ક્યાંથી મેળવવામાં આવી હતી અને કોના થકી આ મેળવી હતી, તમામ બાબતોને લઈને રિમાન્ડમાં માંગણી કરવામાં આવશે। ઉપરાંત તરલ ભટ્ટ કેટલા અધિકારીઓ સાથે સંડોવાયેલા છે કે કેમ તેની સાથે પણ તપાસ કરવા માટેના રિમાન્ડ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેવું અત્યારે સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને ભટ્ટ સાયબર કાફેમાં એક્સપર્ટ હોવાને કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરવા માટે એટીએસની ટીમ પણ અત્યારના જે છે તે કામે લાગી છે। ખાસ કરીને આ ખૂબ જ અઘરું અને જટિલ કામ હોવાને કારણે તમામ બાબતોને માંગણી સાથે તેને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ખાસ કરીને તેની તમામ બાબતોની વિગત જે છે તે ચકાસવામાં આવશે અને જે રીતે હજુ પણ એમ ગોહિલ જે છે ફરાર છે અને દીપક જાનીની પણ જે છે તે ફરાર બતાવવામાં આવ્યા છે, ત્યારે હજુ પણ તરલ ભટ્ટની સંડોવણી છે તે કેટલા લોકો સાથે ખુલે છે અને તેની ઇન્ટરનેશનલ રેકેટમાં તે સંડોવાયેલ છે કેમ તે અંગેની પણ તપાસ છે તે એટીએસ કરશે। તે માટે રિમાન્ડની માંગણી સાથે ટૂંક જ સમયમાં છે તે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તેને જે છે તે હાજર કરવામાં આવશે। જી, આભાર માહિતી માટે।